હેલો વેલકમ બેક ટુ ધ માય ચેનલ. હું છું સમીર રાઠિયા, બોલે તો આપનો સેમ સર ને સેમ સિમ પ્લસ ક્લાસીસ વતી ને સાથે છે મિસ ક્લાસ કોર્ડિનેટર તન્વી ફાતેમા મેમ. તો ભાઈ તમને લોકોને એ પ્રોપર રીતે પીડીએફ થી માંડીને લેક્ચર થી માંડીને લિંક થી માંડીને ઓનલાઈનર થી માંડીને મોકલી રહ્યા છે. ટેસ્ટ પણ જે છે એ કન્ડક્ટ કરી રહ્યા છે. ઘણા બધા લોકો જે ટેસ્ટ આપી રહ્યા છે, ઘણા બધા લોકો ટેસ્ટ નથી આપી રહ્યા. તો એ વસ્તુ જે છે એ એના ભાગે જાય છે. બરાબર છે, તમે ટેસ્ટ આપશો તો સારું છે, ટેસ્ટ નહીં આપો તો એ તમારા નસીબ. કોઈ વાંધો નથી. બરાબર છે ભાઈ. તો આપણે ધીરે ધીરે કરતા 22મો લેક્ચર 23મો લેક્ચર પૂરો થઈ ગયો અને આજે 24મો મેગા લેક્ચર આવી ગયા છીએ. અને આજ સુધીમાં એટલે કે 23 લેક્ચર સુધીમાં આપણે 804 સમથિંગ જેટલા આપણે એમસીક્યુ કવર અપ કરી લીધા છે. અને આપણે આજે જે છે એ 801 થી એટલે કે વચ્ચે ગ્લિચ આવી હતી એટલા માટે અહીંયા આપણે 801 એમસીક્યુ થી શરૂ કરવાના છીએ. બરાબર છે. તો એઝ યુઝ્યુઅલ દર વખતની જેમ હું કહેવાનો નથી કે ભાઈ ક્યાં સુધી જશું. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે 801 એમસીક્યુ. વિચારું છું કે આજે થોડુંક લાંબુ ખેંચું. જસ્ટ અ સેકન્ડ. મસ્ત આમ ચોખ્ખી ચણક સ્ક્રીન બતાવી છે. વાહ. ચલો 801 એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. સ્ક્રીન ઉપર 801 કરોડનો સવાલ. માસ્ક ઓફ પ્રેગ્નન્સી રિફર્સ ટુ એટલે કે માસ્ક ઓફ પ્રેગ્નન્સી છે એ કઈ વસ્તુને રિફર કરે છે એટલે ઇન્ડિકેટ કરે છે. બરાબર છે. તો એનો જવાબ પહેલા તો આપણે ઓપ્શન જોઈએ. નોઝિયા, યલો ડિસ્કલરેશન ઓફ આઈ, ક્લાઝમા ગ્રેવિડેરમ કે પછી ક્રેવિંગ ફોર ફૂડ. તો ભાઈ જવાબ આવે ક્લાઝમા ગ્રેવિડેરમ. બરાબર છે. તો જવાબ જે છે ક્લોઝમા ગ્રેવિડેરમ માસ્ક ઓફ પ્રેગ્નન્સી કહેવામાં આવે છે. બરાબર છે. ચલો 802 જોઈએ. હવે ક્વિકનિંગ રિફર્સ ટુ ધ ફર્સ્ટ ફીટલ મોમેન્ટ ફેલ્ટ બાય મધર યુઝ્યુઅલી એટ. હવે ક્વિકનિંગ જે છે એ ફર્સ્ટ ફીટલ મોમેન્ટ છે કે જે મધર દ્વારા અનુભવાય છે. બરાબર છે. તો એ કયા વીકમાં અનુભવાય છે? યુઝ્યુઅલી કયા વીકમાં જોવા મળે છે? કે 12, 15, 18 કે 28? તો ભાઈ જવાબ આવે 18 વીક્સ. બરાબર છે. જો ભાઈ અત્યાર સુધીમાં આપણે જે છે એ 800 જેટલા એમસીક્યુ પૂરા થઈ ગયા છે. 1000 ઉપર આ વખતે લગભગ જવાનું છે. તો મહેરબાની કરીને જેટલા લોકો વિડીયો નથી જોતા, લેક્ચર નથી જોતા, એ જોવા માંડજો. પીડીએફ માં હવે જે છે એ એમસીક્યુ નથી આવવાના. પીડીએફ માં હવે થિયોટ્રિકલ હું મૂકવાનો છું. બરાબર છે. 803 ક્વિકનિંગ અકર્સ અર્લિયર ઇન મલ્ટીપારા બાય એપ્રોક્સિમેટલી 1, 2, 4 કે 6. તો જવાબ આવે 2 વીક્સ. મલ્ટીપારામાં ક્વિકનિંગ લગભગ 2 સપ્તાહ વહેલું અનુભવાય છે. 2 વીક. Bluish or purple discoloration of vaginal mucosa in early pregnancy is called Goodell sign, Hagar sign, Jacquemus sign કે Palmer sign અથવા Palmer sign. તો જવાબ આવશે Jacquemus sign. એટલે કે જવાબ છે યોની મ્યુકોઝાના વાદળી અને જાંબલી રંગને Jacquemus sign કહેવામાં આવે છે. બરાબર છે. Bluish discoloration of vaginal mucosa, it's called Jacquemus sign. થોડોક પંખો કરી નાખીએ. ચલો 805 જોઈએ. A Jacquemus sign usually appears at 2 થી 4 વીક, 6 થી 10 વીક, 14 થી 18 વીક, 22 થી 25 વીક. તો જવાબ આવશે 6 થી 10 અઠવાડિયે અપિયર થાય છે. કેટલામાં Jacquemus sign usually appear થાય તો 6 થી 10. ચલો 806 which of the following is a presumptive sign of pregnancy? Blotman, Hagar sign, bluish discoloration of vaginal mucosa, positive pregnancy test. તો ભાઈ જવાબ આવે bluish discoloration of vaginal mucosa. એટલે કે ચેડવિક સાઇન ને જે છે એ પ્રિઝમ્પટિવ સાઇન માનવામાં આવે છે. Presence of colostrum in nipples during early pregnancy occurs due to low progesterone, increased prolactin, low estrogen કે high testosterone. તો ભાઈ જવાબ આવે increased prolactin. સ્તનમાં કોલેસ્ટ્રોલનો દેખાવ પ્રોલેક્ટિન હોર્મોન વધવાથી થાય છે. 808 fatigue, it's not fatigue. Fatigue during early pregnancy is mainly due to hypoglycemia and metabolic demand, excessive food intake, dehydration, high caffeine level. તો જવાબ આવે hypoglycemia and metabolic demand એટલે કે શક્કર ઓછી થવી અને મેટાબોલિક માંગ વધવી ગર્ભાવસ્થાના આરંભમાં એના કારણે થાક અનુભવાય છે. બરાબર છે. હાઇપોગ્લાયસેમિયા એન્ડ મેટાબોલિક ડિમાન્ડ. હાઇપોગ્લાયસેમિયા એટલે ખાંડનું પ્રમાણ ઓછું થવું એટલે કે શુગરનું પ્રમાણ ઓછું થવું અને મેટાબોલિક ડિમાન્ડ વધવી. બરાબર છે. એના કારણે ફટીગ થાય છે અર્લી પ્રેગ્નન્સીમાં. ચલો tingling sensation in breast during
પ્રેગ્નન્સી ઇઝ અ પ્રિઝમ્પટિવ સાઇન કોઝડ બાય ટિંગલિંગ જે છે બ્રેસ્ટમાં ડ્યુરિંગ પ્રેગ્નન્સી પ્રિઝમ્પટિવ સાઇન છે કારણ કે લેક ઓફ પ્રોટીન, ઇન્ક્રીઝ વાસ્ક્યુલારિટી, કેલ્શિયમ ડેફિશિયન્સી કે વિટામિન B12 ડેફિશિયન્સી. તો જવાબ આવે ઇન્ક્રીઝડ વાસ્ક્યુલારિટી. બ્રેસ્ટમાં ટિંગલિંગ રક્ત પ્રવાહ વધવાથી થાય છે. ઇન્ક્રીઝ ઓફ ધ વાસ્ક્યુલારિટી વધવાથી થાય છે. 810 increased skin pigmentation such as linea nigra is due to rise in aldosterone, melanocyte stimulating hormone, insulin કે growth syndrome. તો ભાઈ જવાબ આવે melanocyte stimulating hormone. melanocyte stimulating hormone increased skin pigmentation such as linea nigra due to rise in melanocyte stimulating hormone. ચામડી પર પિગમેન્ટેશન વધવું melanocyte stimulating hormone વધવાથી થાય છે. 811 which of the following best describes quickening? First, detection of fetal heart rate. First, fetal movement felt by mother. First, ultrasound image of fetus. First, fetal kick seen by doctor. તો શું આવશે? તો જવાબ આવે quickening એટલે first fetal movement felt by mother. ક્વિકનિંગ એટલે માતા પ્રથમ વખત બાળકની હલનચલન અનુભવે એટલે એને કહેવાય ક્વિકનિંગ. ચલો, મેટર્નલ સબ્જેક્ટિવ સાઇન્સ that indicate possibility but not confirmation of pregnancy are called diagnostic, positive, presumptive, probable. તો જવાબ આવે presumptive sign. માતાના અનુભવ આધારિત સંકેતોને presumptive sign કહેવામાં આવે છે. મેટર્નલ સબ્જેક્ટિવ સાઇન્સ that indicate possibility but not confirmation of pregnancy are called presumptive sign. ये रहा 813वां सवाल. Which statement is true regarding presumptive sign? નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ છે જે છે ઈ presumptive sign ને અનુસંગત છે? તો કે they confirm pregnancy, they depend on mother's experience, they are detected by ultrasound only, they are fetal findings. તો જવાબ આવે they dependent on mother experience. અગાઉ આવી ગયું એમ. અગાઉ એમસીક્યુ માં આપ્યું હતું પ્રિઝમ્પટિવ સાઇન માતાના અનુભવ પર આધારિત હોય છે. મોસ્ટ presumptive signs are not felt by mother, laboratory finding, subjective in nature, radiological finding. તો જવાબ આવશે subjective in nature. most presumptive sign are જો આ સમજો presumptive sign એકલી નથી પૂછી, most presumptive sign પૂછી છે. જો most presumptive sign પૂછેલી છે, બરાબર છે. most presumptive sign subjective in nature. હવે probable sign જોઈએ આપણે. કઈ સાઇન જોવાની છે? હવે પ્રોબેબલ સાઇન આપણે જોવાની છે. ઓકે, પ્રોબેબલ સાઇન્સ આર પ્રેગ્નન્સી આર સબ્જેક્ટિવ સાઇન રિપોર્ટેડ બાય મધર, ઓબ્જેક્ટિવ સાઇન ઓબ્ઝર્વડ બાય એક્ઝામિનર નોટ કન્ફર્મેટરી, લેબોરેટરી કન્ફર્મ સાઇન્સ કે પછી પોઝિટિવ ફિટલ સાઇન. તો જવાબ આવશે ઓબ્જેક્ટિવ સાઇન ઓબ્ઝર્વડ બાય એક્ઝામિનર નોટ કન્ફર્મેટરી. બરાબર છે. પ્રોબેબલ સાઇન એ નિરીક્ષક દ્વારા જોવા મળે એવા ઓબ્જેક્ટિવ સંકેતો છે પરંતુ નિશ્ચિત પુષ્ટિ નથી કે આ પ્રેગ્નન્ટ છે. Probable sign: uterine enlargement occurs due to blood loss, increased thyroid hormone, growth of uterus and fetus, low estrogen. તો જવાબ આવશે growth of uterus and fetus. યુટ્રસ અને ભ્રૂણના વૃદ્ધિના કારણે યુટ્રસ મોટું થવું એ પ્રોબેબલ સાઇન છે. Hagar sign is softening of cervix, softening of lower uterine segment, bluish discoloration of vagina, fetal movement felt by mother. તો ભાઈ જવાબ આવે હેગાર સાઇન એટલે કે softening of lower uterine segment. softening of lower uterine segment. બરાબર છે. પાણીની બોટલ મંગી ભાઈ. એટલે કે હેગાર સાઇન એટલે કે યુટ્રસના નીચલા ભાગનું નરમ થવું. softening of lower uterine segment, it's called Hagar sign. So Goodell sign refers to softening of cervix, development of fetus, increased pulsation in vagina, painless contraction. તો જવાબ આવશે softening of cervix, it's called Goodell sign. Chadwick sign અથવા તો Chadwick sign
તો આપણને ખબર છે બ્લુઇશ ડિસ્કલરેશન ઓફ વજાઇના, સર્વિક્સ એન્ડ વલ્વા. ચેડવિક સાઇન યોની, સર્વિક્સ અને વલ્વાની વાદળી જાંબલી રંગની થઈ જવી. ચેડવિક સાઇનને કયા નામે ઓળખાય છે? ચેડવિક સાઇન ઇઝ ઓલ્સો નોન એઝ જેક્યુમિયર સાઇન. શું જવાબ આવે? જેક્યુમિયર સાઇન. ઓસાઇન્ડર સાઇન. કઈ સાઇન? ઓસાઇન્ડર સાઇન. ઓસાઇન્ડર સાઇન એટલે કે શું? રેગ્યુલર યુટ્રાઇન કોન્ટ્રાક્શન ઓન પાલ્પેશન, rebound of fetus on palpation, increased pulsation felt through lateral vaginal fornix કે પછી enlarged uterus with irregular shape. તો જવાબ આવે increased pulsation felt throughout lateral vaginal fornix. એટલે કે ઓસાઇન્ડર સાઇન કે યોનિના બાજુના ભાગમાં ધબકારા વધેલા અનુભવાય છે, એને ઓસાઇન્ડર સાઇન કહેવામાં આવે છે. પિસ્કા કેક સાઇન. પિસ્કા કેક સાઇન છે ને એ આઈએમપી છે. બેલોટમેન્ટ ઓફ યુટરસ, irregular uterine contraction, asymmetrical enlargement of uterus in early pregnancy કે પછી softening of cervix. તો ભાઈ પિસ્કાસ કેક સાઇન એટલે કે asymmetrical enlargement of uterus in early pregnancy, એટલે કે ગર્ભાશય અસામાન્ય રીતે મોટું થવું એને પિસ્કાસ કેક સાઇન કહેવામાં આવે છે. પિસ્કા કેક. કેવું કેક? પિસ્કા કેક. પાલ્મર સાઇન અથવા પામર સાઇન refers to regular uterine contraction felt during bimanual examination, positive HCG test, bluish discoloration of cervix. Palmer sign refers to regular uterine contraction is felt during bimanual examination, positive HCG test, bluish discoloration of cervix કે પછી softening of lower uterine segment. તો ભાઈ જવાબ આવે રેગ્યુલર યુટેરાઇન કોન્ટ્રાક્શન ફેલ્ટ ડ્યુરિંગ બાયમેન્યુઅલ એક્ઝામિનેશન. બરાબર, આ એનો જવાબ આવે. પાલ્મર સાઇન. હવે એને આપણે ગુજરાતીમાં જોઈ લઈએ. બાયમેન્યુઅલ પરીક્ષણ દરમિયાન નિયમિત યુટ્રાઇન સંકોચન અનુભવાય છે. ઇટ્સ કોલ્ડ પાલ્મર સાઇન. બ્લોટમેન્ટ અથવા બેલોટમેન્ટ. બ્લોટમેન્ટ એ કહેવાય અને બેલોટમેન્ટ એ કહેવાય. ફર્સ્ટ ફિટલ મુવમેન્ટ ફેલ્ટ બાય મધર, એને ક્વિકનિંગ કહેવાશે. બરાબર છે. rebounding of fetus against examiner's fingers, tingling in breast, soft cervix. તો ભાઈ tingling in breast જે છે એ તો ભાઈ વાસ્ક્યુલારિટી ના કારણે થાય, વધારે પડતો રક્ત પ્રવાહ જેના કારણે થાય. સોફ્ટ સર્વિક્સ એટલે ગુડેલ સાઇન આવે. તો વૈધું કયું? વૈધું કયું? જો rebounding of fetus against examiner's finger એટલે કે બેલોટમેન્ટ. પરીક્ષકની આંગળીને સ્પર્શ કરતા ભ્રૂણ પાછું ઉછળી આવે છે એને બેલોટમેન્ટ કહેવામાં આવે છે. rebounding of fetus against examiner's finger, it's called ballotment sign. Internal ballotment is usually evident at 8, 12 કે 16 કે 28. તો કે 16 વીક્સ. કેટલા વીક્સ થાય? 16 વીક કે જોવા મળે છે ઇન્ટરનલ બેલોટમેન્ટ. external ballotment is typically evident at 12, 16, 20 કે 28. તો કે ભાઈ એક્સટર્નલ બેલોટમેન્ટ જે છે એ 20મા અઠવાડિયે અનુભવાય છે. ઇન્ટરનલ 16, એક્સટર્નલ 20. બ્રેક્સ્ટન હિક્સ કોન્ટ્રાક્શન આર painful regular contraction, intermittent painless contraction, uterine spasms only during labor due to fetal movement. તો જવાબ આવશે intermittent painless contraction, it's called Braxton Hicks. Intermittent painless contraction, it's called Braxton Hicks. છૂટક અને પીડા રહિત ગર્ભાશયનું સંકોચન અને Braxton Hicks. Positive UPT test detects presence of progesterone, estrogen, HCG, KLS. તો જવાબ આવશે HCG હોર્મોન. યુપીટી ટેસ્ટ મૂત્રમાં એચસીજી હોર્મોનની હાજરીથી પોઝિટિવ થાય છે. મૂત્રમાં એચસીજી હોર્મોનની હાજરી હોય એટલે કે યુરિનરી પ્રેગ્નન્સી ટેસ્ટ જે છે એ પોઝિટિવ આવે છે. enlargement of uterus during pregnancy is classified as presumptive, probable, positive કે diagnostic. તો જવાબ આવે probable sign. enlargement of uterus it's called probable sign. યુટરસ નું મોટું થવું એ probable sign છે. probability સંભાવના. detection of HCG in blood indicates presumptive, probable, confirmatory, positive કે diagnostic. કે probably એટલે કે probable છે. રક્તમાં HCG મળવું એ probable sign છે. confirmatory નથી, it's a probable sign.
तो क्यारे पूछे कि नीचेनामांथी कई साइन जे कन्फर्मेटरी नहीं, तो प्रोबेबल साइन लख दो, कन्फर्मेटरी नहीं, संभावना है। अभी संभावना है कि ऐसा हो सकता है, लेकिन हुआ नहीं है। यूरिन प्रेगनेंसी टेस्ट आइडेंटिफाइज FHB એટલે કે ફીટલ હાર્ટબીટ, પ્રેઝન્સ ઓફ HCG, ઓવ્યુલેશન પીરિયડ કે પ્રોજેસ્ટેરોન ડેફિશિયન્સી। તો ભાઈ જવાબ આવે કે UPT આઇડેન્ટિફાઈ બરાબર પ્રેઝન્સ ઓફ HCG। UPT મૂત્રમાં હાજર HCG ની ઓળખ કરે છે। increased vaginal discharge during pregnancy is presumptive, probable, positive કે sign of labor only? તો જવાબ આવશે probable sign। ગર્ભાવસ્થામાં યોનિ સ્ત્રાવ વધુ એ probable sign છે। increased vaginal discharge during pregnancy is presumptive, probable, positive કે sign of labor only? તો જવાબ આવશે probable sign। હવે 833 softening of cervix during pregnancy, Goodell's sign appears at 2 થી 3 વીક, 4 થી 6 વીક, 8 થી 10 વીક કે 12 થી 14 વીક? તો ભાઈ જવાબ આવે 4 થી 6 વીક। 4 થી 6 વીકે જે છે એ સર્વિક્સ નરમ થાય છે। ગુડેલ સાઇન 4 થી 6 સપ્તાહે જોવા મળે છે। ઇટ્સ કોલ્ડ ગુડેલ સાઇન। આગળ વધીએ। પાલ્મર સાઇન મીન્સ Palmer sign means painless irregular contraction, systematic uterine contraction felt on bimanual examination, fetal movement felt by examiner કે pulsation in vaginal fornix? તો જવાબ આવશે systematic uterine contraction felt on bimanual examination। bimanual પરીક્ષણ દરમિયાન નિયમિત ગર્ભાશયનું સંકોચન અનુભવાય છે। પાલ્મર સાઇન જો અગાઉ આવ્યું હતું, પણ આમાં જે છે એના MCQ ચેન્જ છે, બરાબર। Osander sign is identified by bluish discoloration of vagina, cervical softening, increased pulsation through lateral vaginal walls, abdominal palpation of fetus। ચેન્જ થયા, ઓપ્શન ચેન્જ થયા હું તમને બતાવવા માંગુ છું, બરાબર છે। ઓસેન્ડર સાઇન્સ જવાબ આવશે increased pulsation through lateral vaginal walls। ઓસેન્ડર સાઇન યોનિની બાજુના ભાગમાં ધબકારા વધેલા જોવા મળે છે। It's called Osander sign। Chadwick એટલે કે Jacquemer sign is bluish discoloration of vagina and cervix। bluish discoloration of vagina, cervix discoloration જોવા મળે છે। It's called Jacquemer sign અથવા તો Chadwick's sign। Braxton Hicks contraction begin as painful regular contraction starting from 4 weeks, intermittent painless contraction from early pregnancy, contraction due to fetal movement, contraction only labor pain? તો જવાબ આવે intermittent painless contractions from early pregnancy। Braxton Hicks જે contraction જે છે એ શરૂઆતથી છૂટક અને પીડા રહિત હોય છે from early pregnancy। Ballotment of fetus indicates defined diagnosis of pregnancy, common discomfort of pregnancy, probable sign of pregnancy, presumptive maternal sign કે હવે એનો જવાબ આવશે બેલોટમેન્ટ જે છે એ પ્રોબેબલ સાઇન ઓફ પ્રેગ્નન્સી છે, સંભાવના છે, કન્ફર્મેટરી નથી। હવે આવ્યું કન્ફર્મેટિવ અને પોઝિટિવ સાઇન વિશે આપણે જોઈએ। which category of sign is seen only in pregnancy? Which category of signs seen only in pregnancy? Positive and confirmative sign only seen in pregnancy। બરાબર, આ એક જ એવી સાઇન છે કે જે માત્ર ને માત્ર પ્રેગ્નન્સીમાં જોવા મળે છે। Visualization of fetus by USG belongs to which sign of pregnancy? Presumptive, probable, confirmative કે false? જવાબ આવશે visualization of fetus by USG belongs to which sign of pregnancy? Confirmative sign। FHR detected by Doppler indicates, હવે FHR જે છે એ ડોપલર દ્વારા સંભળાય છે, ડિટેક્ટ થાય છે, તો એને પોઝિટિવ સાઇન કહેવામાં આવે છે। FHR detected by Doppler indicates positive sign। FHR is usually detected by fetal Doppler at 4 થી 6, 8 થી 9, 10 થી 12 કે 18 થી 20?
તો જવાબ આવે 10 થી 12 વીક્સ. ડિટેક્ટેડ બાય ફિટલ ડોપલર 10 થી 12 અઠવાડિયે. ફિલિંગ ઓફ એક્ટિવ ફિટલ મુવમેન્ટ બાય એક્ઝામિનર ઇઝ ક્લાસિફાઈડ કરે છે. બરાબર છે. ફિલિંગ ઓફ એક્ટિવ ફિટલ મુવમેન્ટ બાય એક્ઝામિનર ઇઝ ક્લાસિફાઈડ એઝ પોઝિટિવ સાઇન. એક્ઝામિનર એઝ ક્લાસિફાઈડ એઝ પોઝિટિવ સાઇન. ચલો આગળ વધીએ. palpation of fetal parts by examiner is usually possible at approximately 12 16 20 24 તો કે 20. બરાબર છે. FHR sounds detected by ultrasound can be heard as early as after 4 after 6 8 કે after 12. તો જવાબ આવશે after 6 weeks. FHR sound detected by after 6 week, heard as early as after 6 weeks. Detection fetal heart sound by a non-electronic device fetoscope is possible at 20 weeks. Fetal outline on X-ray confirms pregnancy because placenta becomes visible, uterus shape changes, entire fetal skeleton becomes visible, maternal pelvic bones widen. તો જવાબ આવશે entire fetal skeleton becomes visible. એટલે X-ray confirms pregnancy. Fetal outline on X-ray confirms pregnancy because કારણ કે entire fetal skeleton becomes visible. આગળ વધીએ. 848 આમ જો તો 852 વારે વારે નહીં કહો. બરાબર. +4 કરીને ચાલજો. Which of the following is definitive evidence of presence of a fetus? Nausea and vomiting, ballotment, Chadwick sign, fetal heartbeat. તો જવાબ આવશે FHR અથવા તો fetal heartbeat. Which of the following is a definitive evidence of presence of a fetus? બરાબર છે. તો કે FHR એ ડેફિનેટિવ એવિડન્સ કહેવામાં આવે છે. ફંડલ હાઇટ અથવા બાયલેંગ્યુઅલ. ઓકે. ફંડલ હાઇટ. measurement is mainly done to evaluate what? ફંડલ હાઇટ નું માપ મુખ્યત્વે શાનું મૂલ્યાંકન કરવા માટે આવે છે? તો જવાબ આવે ફિટલ એજ, જેસ્ટેશનલ એજ, ભ્રૂણની ગર્ભાવસ્થાની ઉંમર. ફંડલ હાઇટ નું માપ આનું મૂલ્યાંકન કરવા માટે થાય છે. આગળ વધીએ. ડ્યુરિંગ 18 થી 30 વીક્સ ઓફ જેસ્ટેશનલ ફંડલ હાઇટ ઇન સેન્ટીમીટર is approximately equal to what? 18 થી 30 અઠવાડિયામાં ફંડલ હાઇટ સેમી સામાન્ય રીતે શાના બરાબર હોય છે? તો કે ફિટલ એજ ઇન વીક્સ, ભ્રૂણની ઉંમર બરાબર હોય છે. કેના બરાબર હોય? ભ્રૂણની ઉંમર બરાબર હોય. મેટરનલ એજ બરાબર ન હોય, બ્લડ પ્રેશર ને બરાબર ન હોય, બોડી વેટ બરાબર ન હોય. ફિટલ એજ ઇન વીક્સ ને બરાબર હોય છે. ચલો. નોર્મલ વેરિએશન ઓફ ફંડલ હાઇટ ડ્યુરિંગ 18 થી 30 વીક્સ. 18 થી 30 અઠવાડિયા દરમિયાન ફંડલ હાઇટમાં સામાન્ય ફેરફાર કેટલો હોય છે? તો કે ±0.5 સેન્ટીમીટર, ±1, ±1.5 કે ±2. તો જવાબ આવશે ±2 સેન્ટીમીટર જેટલો તફાવત હોય છે. આગળ વધીએ. At 12 week of gestation, the fundus is located where? 12 અઠવાડિયા પર ફંડસ ક્યાં સ્થિત હોય છે? તો કે પ્યુબિક બોન થી થોડુંક ઉપર, જસ્ટ અબવ ધ પ્યુબિક બોન ની ઉપર જોવા મળે છે. ફંડસ અહીંયા સ્થિત હોય, પ્યુબિક બોન નું થોડુંક ઉપર હોય. At 16 week of gestation, the fundal height is found where? 16 અઠવાડિયામાં ફંડલ હાઇટ ક્યાં જોવા મળે છે? તો કે 16મા અઠવાડિયે જે છે એ મિડવે બિટવીન અમ્બેલિકસ એન્ડ સિમ્ફાઇસિસ પ્યુબિસ. નાફ અને સિમ્ફાઇસિસ પ્યુબિસ ની વચ્ચે જોવા મળે છે. મિડવે બિટવીન અમ્બેલિકસ એન્ડ સિમ્ફાઇસિસ પ્યુબિસ, એટલે કે નાભી અને સિમ્ફાઇસિસ પ્યુબિસ ની વચ્ચે. હવે 20 થી 22 અઠવાડિયામાં ફંડલ હાઇટ જે છે એ ક્યાં જોવા મળે? તો કે એટ અમ્બેલિકસ, એટલે કે નાભના સ્તરે. નાભે કહેવાય ને નાફે કહેવાય. At 32 weeks fundal height lies where? અઠવાડિયામાં ફંડલ હાઇટ ક્યાં હોય છે?
umbilicus, below umbilicus, between umbilicus and xiphoid કે below xiphoid? તો જવાબ આવશે between umbilicus and xiphoid. નાફ અને xiphoid ની વચ્ચે જોવા મળે છે. At 36 weeks the fundus reach which position? અઠવાડિયામાં ફંડલ હાઇટ કયા સ્થાન સુધી પહોંચે છે? એટ pubic, umbilicus, xiphoid કે below xiphoid process? તો ભાઈ જવાબ આવશે એટ xiphoid process એ પહોંચી જાય છે 36 અઠવાડિયામાં, સોરી 36. હવે 38 થી 40 માં ફંડલ હાઇટ કેટલી છે એની બાદ પૂછીશ. આફ્ટર 38 to 40, બરાબર. કેમ ઓછું થાય છે? આફ્ટર 38 to 40 weeks ફંડલ હાઇટ slightly decreased due to lightening. લાઇટનિંગ એટલે કે ભ્રૂણના માથાનો ભાગ જે છે એ પેલ્વિસ સાઇડ નીચે ઉતરે છે એટલા માટે જે છે અહીંયા સ્લાઇટલી ડિક્રીઝ થાય છે. A fundal height lower than expected usually indicates polyhydramnios, multiple pregnancy, IUGR કે macrosomia? તો જવાબ આવશે IUGR. હવે છે હાઉ ટુ મેઝર ફંડલ હાઇટ. ચલો ફંડલ હાઇટ ને આપણે માપવાની છે. વોટ ઇઝ ધ કરેક્ટ પોઝિશન ઓફ ધ ક્લાયન્ટ બિફોર મેઝરિંગ ફંડલ હાઇટ? એટલે કે ફંડલ હાઇટ માપતા પહેલા સ્ત્રીને કઈ સ્થિતિમાં મૂકવી જોઈએ? તો કે પ્રોન, સુપાઇન, સિટિંગ કે ની ચેસ્ટ? તો જવાબ આવશે સુપાઇન પોઝિશન પર મૂકવી જોઈએ. આગળ, વેર શુડ ધ ટેપ ધ પ્લેસ્ડ ફર્સ્ટ while measuring ફંડલ હાઇટ? ફંડલ હાઇટ માપતી વખતે ટેપનું એક છેડો શરૂઆતમાં ક્યાં રાખવો જોઈએ? તો જવાબ આવશે સિમ્ફાઇસિસ પ્યુબિસ ઉપર એક છેડો રાખવો જોઈએ. આગળ વધીએ. હવે ટેપ શુડ બી સ્ટ્રેચ્ડ ફ્રોમ સિમ્ફાઇસિસ પ્યુબિસ અપ ટુ વિચ પોઈન્ટ? એટલે કે ટેપને સિમ્ફાઇસિસ પ્યુબિસ થી ખેંચીને કયા બિંદુ સુધી લઈ જવું જોઈએ? તો જવાબ આવે ટોપ ઓફ ધ યુટ્રાઇન ફંડસ. તો કે યુટ્રાઇન ફંડસના સૌથી ઉપરના ભાગ સુધી આપણે લઈ જવું જોઈએ સિમ્ફાઇસિસ પ્યુબિસ થી. What should be done immediately after fundal height measurement to prevent supine hypotension syndrome? સુપાઇન હાઇપોટેન્શન સિન્ડ્રોમ અટકાવવા માટે ફંડલ હાઇટ માપ્યા પછી તરત જ શું કરવું જોઈએ? તો જવાબ આવશે ટર્ન ધ ક્લાયન્ટ ઇનટુ લેફ્ટ લેટરલ પોઝિશન. સ્ત્રીને ડાબી બાજુ તરફ ફેરવવી જોઈએ. આટલું કરવાનું છે. સુપાઇન હાઇપોટેન્શન સિન્ડ્રોમ અટકાવવા માટે ફંડલ હાઇટ માપ્યા પછી શું કરવાનું છે? તો કે ટર્ન ધ ક્લાયન્ટ ઇનટુ લેફ્ટ લેટરલ પોઝિશન. અહીંયા કવિ વાત સુપાઇન હાઇપોટેન્શન જ કરશે હજી. સુપાઇન હાઇપોટેન્શન સિન્ડ્રોમ ડ્યુરિંગ પ્રેગ્નન્સી અકર્સ ડ્યુ ટુ કમ્પ્રેશન ઓફ વિચ સ્ટ્રક્ચર? ગર્ભાવસ્થામાં સુપાઇન હાઇપોટેન્શન સિન્ડ્રોમ કઈ નળી પર દબાણ થવાથી થાય છે? તો પલ્મોનરી આર્ટરી, એઓર્ટા, ઇન્ફિરિયર વેના કેવા કે કેરોટિડ આર્ટરી? તો ભાઈ જવાબ આવે IVC, ઇન્ફિરિયર વેના કેવા પર દબાણ થવાથી ગર્ભાવસ્થામાં સુપાઇન હાઇપોટેન્શન સિન્ડ્રોમ જોવા મળે છે. ઇન્ફેરિયર વેના કેવા પર દબાણ થાય એટલે સુપાઇન હાઇપોટેન્શન સિન્ડ્રોમ જોવા મળે. આગળ વધો. ઓકે. ફંડલ હાઇટ મેઝરમેન્ટ ઇઝ કેરીડ આઉટ યુઝિંગ વિચ ટૂલ? ફંડલ હાઇટ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સ્ટેથો, ટેપ મેઝર, ડોપલર કે ફિટોસ્કોપ? તો જવાબ આવે ટેપ મેઝર, ટેપ માપણી. ફંડલ હાઇટ મેઝરમેન્ટ હેલ્પ્સ ટુ અસેસ વિચ ક્લિનિકલ પેરામીટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી? ફંડલ હાઇટ માપ સૌથી મહત્વપૂર્ણ કયા ક્લિનિકલ પરિમાણોનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે? તો મેટરનલ BMI, પ્લેઝન્ટલ મેચ્યોરિટી, ફિટલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, યુટ્રાઇન કોન્ટ્રાક્શન? તો જવાબ આવશે ફિટલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. ભ્રૂણ વિકાસના વૃદ્ધિનું મૂલ્યાંકન કરવું. બરાબર છે? આ વસ્તુ મેઇન છે. એટલા માટે જે છે એ મૂલ્યાંકન કરવું માં મદદ કરે છે. ભ્રૂણના વિકાસ અને વૃદ્ધિનું મૂલ્યાંકન કરવામાં આ વસ્તુ જે છે એની પરિમાણ મદદ કરે છે. If fundal height is measured while the bladder is full, the reading might be, જો ફંડલ હાઇટ મૂત્રાશય ભરીને માપવામાં તો રીડિંગ કેવું હોય? તો હાયર ધેન એકચ્યુઅલ. વધુ દેખાય છે. એકચ્યુઅલ હોય ને એની કરતા થોડુંક વધારે દેખાય. જો યુરિન પાસ ના કર્યો હોય
યુરિનની સાથે ફંડલ હાઇટ મપાયું હોય તો એટલા માટે આપણે એને કહેવાનું કે બેન જો તને યુરિનની અરજો હોય કે પેશાબ લાગી હોય તો તું પહેલા જઈ આવ, પછી આપણે પ્રોપર હાઇટ માપી શકાય. ઇન વિચ ટ્રાઇમેસ્ટર ઇઝ ફંડલ હાઇટ મેઝરમેન્ટ મોસ્ટ એક્યુરેટ? સી મોસ્ટ એક્યુરેટ ફોર જેસ્ટેશનલ એજ એસ્ટિમેશન. ગર્ભાવસ્થાના કયા ત્રિમાસિકમાં ફંડલ હાઇટનું માપ ગર્ભાવસ્થાની ઉંમર માટે સૌથી ચોક્કસ છે? ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, સેકન્ડ ટ્રાઇમેસ્ટર કે થર્ડ ટ્રાઇમેસ્ટર, ફૂલ ટર્મ કે આફ્ટર ડિલિવરી? તો જવાબ આવે સેકન્ડ એન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટર. Fetal heart sound are best heard through which fetal part in vertex presentation? વર્ટેક્સ પ્રેઝન્ટેશનમાં ફીટલ હાર્ટ સાઉન્ડ કયા ભ્રૂણ ભાગમાંથી સૌથી સારી રીતે સંભળાય છે? કયા ભાગમાંથી સૌથી સારી રીતે સંભળાય વર્ટેક્સ પ્રેઝન્ટેશનમાં? FHR તો કે ભાઈ એબ્ડોમેન, બેક, ચેસ્ટ કે હેડ? તો જવાબ હશે ફીટલ બેક. ભ્રૂણની પીઠ પરથી જે છે એ વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય તો સૌથી સારું સંભળાય છે બેક ઉપરથી. વર્ટેક્સ પતી ગયું. હવે in bridge presentation fetal heart sound are best heard through which fetal part? બરાબર છે કે બ્રિજ પ્રેઝન્ટેશન માં fetal heart sound કયા ભ્રૂણ ભાગમાંથી સૌથી સારી રીતે સંભળાય છે? also fetal back. in face presentation fetal heart sound are typically heard through which fetal part? એટલે કે face presentation માં fetal heart sound સામાન્ય રીતે કયા ભ્રૂણ ભાગ દ્વારા સંભળવામાં આવે છે? તો કે fetal chest, ભ્રૂણની છાતીના વિસ્તારના ભાગમાંથી FHS, FHR સાંભળવામાં આવે છે. Maximum intensity of FHS is heard below the umbilicus in which presentation? નાભીની નીચે ફીટલ હાર્ટ સાઉન્ડનો સૌથી વધુ અવાજ કયા પ્રેઝન્ટેશનમાં સંભળાય છે? બ્રીચ, શોલ્ડર, સિફેલિક કે ફેસ પ્રેઝન્ટેશન? તો જવાબ આવે સિફેલિક એટલે કે વર્ટેક્સ પ્રેઝન્ટેશનમાં સૌથી વધુ અવાજ આ પ્રેઝન્ટેશનમાં સંભળાય છે. કયામાં? તો કે સિફેલિક એટલે કે વર્ટેક્સ પ્રેઝન્ટેશનમાં. Maximum intensity of fetal heart sound is heard above or around the umbilicus. નાભીની ઉપર અથવા આસપાસ ફીટલ હાર્ટ સાઉન્ડનો સૌથી વધુ અવાજ કઈ સ્થિતિમાં સંભળાય છે? સિફેલિક, બ્રિજ, ટ્રાન્સવર્સ લાઇક કે ફેસ પ્રેઝન્ટેશન? તો જવાબ આવે બ્રિજ પ્રેઝન્ટેશનમાં. નાભીની ઉપર અથવા તો આસપાસ ફીટલ હાર્ટ સાઉન્ડનો સૌથી વધુ અવાજ બ્રિજ પ્રેઝન્ટેશનમાં સંભળાય છે. 873 fetal heart rate can first be detected by using Doppler. Doppler દ્વારા fetal heart rate સૌથી પહેલા કયા અઠવાડિયા સંભળાય છે? 4, 10 કે 14? તો કે 10મા અઠવાડિયે સંભળાય છે. A normal stethoscope can detect fetal heart sound around 18 થી 20 વીક. એટલે કે સામાન્ય સ્ટેથોસ્કોપ દ્વારા fetal heart sound લગભગ કયા અઠવાડિયા સંભળાય છે? તો જવાબ આવશે 18 થી 20 વીક. બરાબર છે. ચલો આગળ વધીએ. Which device is most sensitive for early detection of fetal heart rate? fetal heart rate વહેલી તકે સાંભળવા માટે સૌથી સંવેદનશીલ ઉપકરણ કયું છે? સૌથી સંવેદનશીલ એટલે કે મોસ્ટ સેન્સિટિવ તો કે ડોપલર અલ્ટ્રાસાઉન્ડ. જો આમાં એક એમસીક્યુ નો ઓપ્શન મારે તમને કહેવાના રહી ગયા છે. ફિટોસ્કોપ, પીનાર્ડ સ્ટેથોસ્કોપ, ડોપલર અલ્ટ્રાસાઉન્ડ કે સ્ટેથોસ્કોપ ઓનલી? તો જવાબ આવશે ડોપલર અલ્ટ્રાસાઉન્ડ. પીનાર્ડ સ્ટેથોસ્કોપ નો આવે. ઘણા લોકો પીનાર્ડ કરીને વહી આવે છે. પીડી હશે ને તો પીનાર્ડ આવશે, એવું નથી. ફેલિયર ટુ હિયર fetal heart sound at 20 weeks may indicate 20 અઠવાડિયે fetal heart sound સંભળાતું ન હોય તો તે શાને સૂચવે છે? રોંગ એલએમપી કેલ્ક્યુલેશન, મલ્ટિપલ પ્રેગ્નન્સી, પોલીહાઇડ્રામનિયોસ કે પછી મેટર્નલ એનેમિયા ઓનલી? તો જવાબ આવશે રોંગ એલએમપી કેલ્ક્યુલેશન. એલએમપી ની ખોટી ગણતરીનો સંકેત હોઈ શકે છે, ડેથ નો હોય. FHR મેક્સિમમ ટોન બેઝડ ઓન ફિટલ પોઝિશન. હવે આના રિલેટેડ આપણે કંઈક જોઈએ. ઇન બ્રિજ પ્રેઝન્ટેશન મેક્સિમમ FHR ટોન ઇઝ હર્ડ એટ વિચ એબ્ડોમિનલ લોકેશન? એટલે કે બ્રિજ પ્રેઝન્ટેશનમાં FHR નો સૌથી વધુ અવાજ પેટના કયા ભાગે સંભળાય છે? તો પેટના અબોવ ઓર અરાઉન્ડ ધ અમ્બેલિકસ એટલે કે નાભીની ઉપર અથવા તો તેની આસપાસ. બ્રિજ પ્રેઝન્ટેશનમાં FHR નો સૌથી વધુ અવાજ પેટના અબોવ ઓર અરાઉન્ડ ધ અમ્બેલિકસ સંભળાય છે સૌથી વધુ.
બરાબર છે. મેક્સિમમ, સી મેક્સિમમ છે, મિનિમમ નથી. In vertex presentation, maximum FHR tone is heard at which abdominal region? વર્ટેક્સ પ્રેઝન્ટેશનમાં FHR નો સૌથી વધુ અવાજ પેટના કયા ભાગ પરથી સંભળાય છે? તો જવાબ આવે બિલો ઓર નિયર ધ અમ્બેલિકસ, એટલે કે નાભીની નીચે અથવા તો એની નજીક. ક્યારે? તો કે વર્ટેક્સ પ્રેઝન્ટેશનમાં મેક્સિમમ. હવે ઇન રાઇટ ઓક્સિપિટો એન્ટિરિયર એટલે કે ROA FHR maximum intensity is heard in which location? હવે ROA સ્થિતિ હોય ને FHR ક્યાં સંભળાય? તો કે રાઈટ સાઈડ બિલો ધ અમ્બેલિકસ મેકબર્નીસ પોઈન્ટ, નાભીની નીચેની જમણી બાજુ હતો તો મેકબર્ની પોઈન્ટ ઉપર ROA સ્થિતિ હોય ત્યારે FHR સંભળાય છે. ક્યાં? તો કે નાભીની નીચેની જમણી બાજુ અથવા તો મેકબર્ની પોઈન્ટ ઉપર. હવે LOA પોઝિશન હોય તો સૌથી વધારે ક્યાં સંભળાય? તો LOA હોય તો લેફ્ટ સાઈડ સંભળાય, બિલો ધ અમ્બેલિકસ. રાઈટ હોય તો રાઈટ સાઈડ ને લેફ્ટ હોય તો લેફ્ટ સાઈડ. સિમ્પલ વસ્તુ છે. હવે ROP રાઈટ ઓક્સિપિટો પોસ્ટિરિયર પોઝિશન, મેક્સિમમ ફિટલ હાર્ટ ટોન. ROP માં FHR સૌથી વધુ ક્યાં સંભળાય? તો કે ભાઈ રાઈટ સાઈડ નિયર ધ અમ્બેલિકસ. રાઈટ સાઈડ નિયર ધ અમ્બેલિકસ. In left occipito posterior position, FHR is heard most clearly at LOP સ્થિતિમાં FHR સૌથી વધુ ક્યાં સંભળાય છે? તો જવાબ આવે રાઈટ સાઈડ above the umbilicus, લેફ્ટ સાઈડ નિયર ધ અમ્બેલિકસ, રાઈટ સાઈડ બિલો ધ અમ્બેલિકસ, સેન્ટર ઓફ અપર એબ્ડોમેન. તો જવાબ આવશે લેફ્ટ સાઈડ નિયર ધ અમ્બેલિકસ, નાભીની નજીકની ડાબી બાજુ. Nausea and vomiting usually occur in which trimester of pregnancy? ગર્ભાવસ્થામાં માથાકૂટ તો નથી, બરાબર છે. સોરી, ઉલટી એટલે કે નોઝિયા, ઉબકા અને ઉલટી. બરાબર, ઉબકા અને ઉલટી મુખ્યત્વે કયા ટ્રાઇમેસ્ટરમાં થાય છે? સોરી, બાય માય મિસ્ટેક. તો જવાબ છે સેકન્ડ, ફર્સ્ટ, થર્ડ કે બિફોર કન્સેપ્શન. તો કે ભાઈ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જે છે એ માથાકૂટ એટલે કે ઉબકા અને ઉલટી જોવા મળે છે. 884 nausea and vomiting typically subside during which trimester? ઉલટી અને ઉબકા જે છે એ કયા ત્રિમાસિકમાં સૌથી સબસાઇડ છે? સબસાઇડ એટલે કે ઓછા થાય છે. તો કે ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં, થર્ડ ટ્રાઇમેસ્ટરમાં ઉબકા ઉલટી ઓછા થઈ જાય છે. આશા રાખું છું કે બધું સમજાય છે. બરાબર, કેમ કે હાવ કહેવાય ને લો લેંગ્વેજમાં શાંતિથી સમજાવું છું. બરાબર. હવે which hormone is mainly responsible for nausea and vomiting in pregnancy? HCG. આ HCG હોર્મોન એવો છે કે જે ઈ ગર્ભાવસ્થામાં ઉલટી માટેનો મુખ્ય અને મહત્વમાં મહત્વ જવાબદાર હોર્મોન છે. excessive vomiting due to HCG is termed as, HCG નું સ્તર વધી જાય અને એના કારણે અતિશય ઉલટી થાય છે તો એને શું કહેવાય? તો ભાઈ એને હાઇપરેમિસિસ ગ્રેવિડેરમ કહેવામાં આવે છે. which nursing measures is best for managing morning sickness? એટલે કે મોર્નિંગ સિકનેસ ને નિયંત્રિત કરવા માટેની સૌથી યોગ્ય નર્સિંગ કાળજી કઈ? આઈએમપી છે. તો eating dry crackers before arising, સવારે ઉઠતા પહેલા સૂકા બિસ્કિટ ખાવા. બરાબર છે. તો મોર્નિંગ સિકનેસ જે છે એ નિયંત્રિત થઈ શકે છે. યુરિનરી ફ્રીક્વન્સી ડ્યુરિંગ, વાહ હાલે છે ને? ઓકે. યુરિનરી ફ્રીક્વન્સી ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ કોઝડ ડ્યુ ટુ, ગર્ભાવસ્થામાં વારંવાર મૂત્ર થવાનું કારણ શું? તો કે લો બ્લેડર કેપેસિટી, એનલાર્જ યુટ્રસ પ્રેસિંગ ઓન બ્લેડર, કે પછી રિડ્યુસ્ડ કિડની ફંક્શન, કે પછી ડિહાઇડ્રેશન. તો ભાઈ જવાબ આવે એનલાર્જ યુટ્રસ પ્રેસિંગ ઓન બ્લેડર. which is the most appropriate nursing advice for urinary frequency? વારંવાર મૂત્ર આવવા માટે યોગ્ય નર્સિંગ સલાહ કઈ છે? તો કે restrict fluid, void at regular interval, avoid walking, decrease water intake. તો એનો જવાબ છે void at regular intervals. નિયમિત
અંતરે યુરિન જે છે એને અર્જિંગ એટલે કે પાસ કરવાનું છે, બરાબર છે. વોઇડ એટ રેગ્યુલર ઇન્ટરવલ્સ. Breast tenderness in pregnancy occurs due to increase in which hormone? Testosterone, estrogen and progesterone, oxytocin and prolactin, relaxin and cortisol. તો જવાબ હવે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ગર્ભાવસ્થામાં સ્તનનો દુખાવો એટલે કે બ્રેસ્ટ ટેન્ડરનેસ એ કયો હોર્મોનનું કારણે થાય છે? તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના કારણે બ્રેસ્ટમાં ટેન્ડરનેસ જોવા મળે છે. હવે આ પૂછાયેલો સવાલ છે એમ્સમાં, નોરસેટમાં અને COH માં. બેસ્ટ નર્સિંગ ઇન્ટરવેન્શન ફોર બ્રેસ્ટ ટેન્ડરનેસ ઇઝ. સ્તન દુખાવા માટે સૌથી શ્રેષ્ઠ નર્સિંગ પગલું કયું? યુઝ હોટ ફોર્મેન્ટેશન, અપ્લાય સોપ ઓન નિપલ્સ ફ્રીક્વન્ટલી, વિયર અ સપોર્ટિવ બ્રા, અવોઇડ બ્રા કમ્પ્લીટલી. તો જવાબ આવશે વિયર અ સપોર્ટિવ બ્રા. સપોર્ટિવ બ્રા પહેરવી જોવે એ સ્તન દુખાવા માટેનું સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નર્સિંગ પગલું છે. ઇન્ક્રીઝ વજાઇનલ ડિસ્ચાર્જ ડ્યુરિંગ પ્રેગ્નન્સી અકર્સ ડ્યુ ટુ. ગર્ભાવસ્થામાં યોનિ સ્ત્રાવમાં વધારો શાના કારણે થાય છે? તો કે લો પ્રોજેસ્ટેરોન લેવલ, હાઇપરટ્રોફી એન્ડ થિકનિંગ ઓફ વજાઇનલ મ્યુકોઝા, ડિહાઇડ્રેશન, કિડની ઇન્ફેક્શન. તો જવાબ હવે હાઇપરટ્રોફી એન્ડ થિકનિંગ ઓફ વજાઇનલ મ્યુકોઝા. યોનિ મ્યુકોઝાનું હાઇપરટ્રોફી અને જાડું થવું ગર્ભાવસ્થામાં યોનિ સ્ત્રાવમાં વધારો શાના કારણે થાય છે? તો કે હાઇપરટ્રોફી એન્ડ થિકનિંગ ઓફ વજાઇનલ મ્યુકોઝા. આઈડિયલ નર્સિંગ કેર ફોર ઇન્ક્રીઝડ વજાઇનલ ડિસ્ચાર્જ ઇન્ક્લુડ્સ. વધારે યોનિ સ્ત્રાવ માટે યોગ્ય નર્સિંગ કાળજી કઈ છે? તો કે વિયર અ ટાઇટ સિન્થેટિક અંડરવેર, ડોફિંગ ફ્રીક્વન્ટલી, મેન્ટેન હાઇજીન એન્ડ વિયર કોટન અંડરવેર, અવોઇડ બાથિંગ. તો જવાબ આવશે મેન્ટેન હાઇજીન એન્ડ વિયર કોટન અંડરવેર. સ્વચ્છતા જાળવવી અને કોટનના અંડરવેર પહેરવા. વધારે યોનિ સ્ત્રાવ માટે યોગ્ય નર્સિંગ કાળજી, મેન્ટેન હાઇજીન એન્ડ વિયર કોટન અંડરવેર. ઓકે, હવે જોઈએ હાર્ટબર્ન ડ્યુરિંગ પ્રેગ્નન્સી યુઝ્યુઅલી અકર્સ ઇન વિચ ટ્રાઇમેસ્ટર. તો કે ગર્ભાવસ્થામાં હાર્ટબર્ન સામાન્ય રીતે કયા ટ્રાઇમેસ્ટરમાં થાય છે? તો કે 1, 2, 3 આફ્ટર ડિલિવરી કે પ્રી પ્રેગ્નન્સી. તો કે હાર્ટબર્ન વસ્તુ જે છે એ સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટરે જોવા મળે છે. સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટર. કેમ હાર્ટબર્ન એમાં જ થાય? કેમ કે બેબીના જે છે એ લેનુગો એટલે કે હેરની પ્રોસેસ થતી હોય એટલા માટે. વોટ ઇઝ ધ મેઇન કોઝ ઓફ હાર્ટબર્ન ઇન પ્રેગ્નન્સી? ગર્ભાવસ્થા, હવે એનું જો મેઇન કોઝ પૂછ્યું છું હાર્ટબર્નનું, મુખ્ય કારણ શું? લો કેલ્શિયમ લેવલ, ઇન્ક્રીઝ પ્રોજેસ્ટેરોન કોઝિંગ ડિક્રીઝડ GI મોટિલિટી, ડિહાઇડ્રેશન, ઇન્ક્રીઝ ફિટલ મોમેન્ટ. તો જવાબ આવશે ઇન્ક્રીઝડ પ્રોજેસ્ટેરોન કોઝિંગ ડિક્રીઝડ GI મોટિલિટી. એટલે કે પ્રોજેસ્ટેરોન વધવાથી GI મોટિલિટી ઘટી જાય છે. પ્રોજેસ્ટેરોન વધે, GI મોટિલિટી ઘટે. પ્રોજેસ્ટેરોન વધે, GI મોટિલિટી ઘટે એટલે હાર્ટબર્ન થાય છે. આ એનું મેઇન કોઝ, મુખ્ય કારણ છે. વિચ નર્સિંગ ઇન્ટરવેન્શન હેલ્પ્સ ટુ રિલીવ હાર્ટબર્ન? હાર્ટબર્ન ઘટાડવા માટે કઈ નર્સિંગ કાળજી થાય છે? Fasting for long hours, eating small and frequent meal, drinking carbonated drinks કે lying down after meals. તો જવાબ આવશે eating small and frequent meals. નાના અને વારંવાર ભોજન લેવા. હાર્ટબર્ન ઘટાડવા માટે શું કરવાનું છે? eating small and frequent meals. આગળ વધો. 897. Sitting upright after meals for heartburn is recommended for how long? For how long? હાર્ટબર્ન માં ભોજન બાદ કેટલા સમય સુધી સીધું બેસવાની સલાહ આપવામાં આવે છે? 10, 20, 30 કે 1 કલાક? તો કે 30 મિનિટ. બરાબર, આટલી સલાહ આપવામાં આવે છે. એન્કલ એડિમા એન્ડ વેરિકોઝ વેન્સ occur due to. ગર્ભાવસ્થામાં તાલુની સૂજન,
સોરી, ગુજરાતી શુદ્ધ ગુજરાતી કીધું છે. એન્કલ ઇડીમા એન્ડ વેરિકોઝ વેન્સ occurs due to low sodium intake, increased venous pressure below the uterus, vitamin deficiency કે high RBC count, increased venous pressure below the uterus. ગર્ભાશય નીચે વધેલો શીરાનું પ્રેશર આવે એટલા માટે એન્કલ ઇડીમા એન્ડ વેરિકોઝ વેન્સ થાય છે. 899 તાલુકી સૂજન. વાહ, એન્કલ ઇડીમા. બેસ્ટ નર્સિંગ એડવાઇસ ટુ રિડ્યુસ એન્કલ ઇડીમા ઇઝ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નર્સિંગ સલાહ કઈ કે ભાઈ ડ્યુરિંગ એટલે કે રિડ્યુસ એન્કલ ઇડીમા. બેસ્ટ સલાહ જોઈએ. અવોઇડ ડ્રિંકિંગ વોટર, સ્લીપ ઇન સુપાઇન પોઝિશન, એલિવેટ ધ લેગ્સ ટ્વાઇસ ડે, વોક કન્ટિન્યુઅસલી 4 hours. એલિવેટ ધ લેગ્સ ટ્વાઇસ અ ડે, દિવસમાં 2 વાર પગ ઊંચા રાખવાના છે એટલા માટે આ જે તમારો જે એન્કલ ઇડીમા હશે બરાબર એ ઘટી જશે. શ્રેષ્ઠ નર્સિંગ સલાહ. 900 ધીરે ધીરે કરતા આવડે, 900 એ પહોંચી ગયા. Which position is recommended for a pregnant woman with ankle edema? એન્કલ એડીમા ગર્ભવતી સ્ત્રી માટે કઈ પોઝિશન યોગ્ય છે? પ્રોન, રાઈટ લેટરલ, સુપાઇન, લેફ્ટ ઓર રાઈટ સાઇડ લાઇંગ. તો જવાબ આવશે લેફ્ટ ઓર રાઈટ સાઇડ લાઇંગ, ડાબી અથવા તો જમણી બાજુએ સુવાનું કહેવાનું છે. કોની વાળી કઈ વાળી પેશન્ટ હોય તો કે ભાઈ પ્રેગ્નન્ટ વુમન વિથ એન્કલ એડીમા. બરાબર છે, પ્રેગ્નન્ટ વુમન વિથ એન્કલ એડીમા એની જે પોઝિશન જે છે એ લેફ્ટ ઓર રાઈટ સાઇડ લાઇંગ એટલે કે ડાબી અથવા જમણી બાજુએ સુવાનું કહેવાનું છે. જસ્ટ અ સેકન્ડ. સાહેબ કેટલું કરાવવાનું છે હજી ભાઈ? આ 900 એ પહોંચે છે, 6000 MCQ સુધી આપણે પહોંચવાનું છે અને આજે એક સબ્જેક્ટ પૂરો થવાનો છે, હજી એને વાર છે, હજી ઘણું બાકી છે ભાઈ. હેમરોઇડ્સ ઇન પ્રેગ્નન્સી આર કોઝડ ડ્યુ ટુ, ગર્ભાવસ્થામાં પાઇલ્સ થવાનું મુખ્ય કારણ તો કે લો કેલરી, ઇન્ક્રીઝ વેનસ પ્રેશર એન્ડ કોન્સ્ટિપેશન, એક્સેસ આયર્ન કે ઇન્ક્રીઝ કેલ્શિયમ. તો ભાઈ ગર્ભાવસ્થામાં પાઇલ્સ થવાનું મુખ્ય કારણ ઇન્ક્રીઝ વેનસ પ્રેશર એન્ડ કોન્સ્ટિપેશન. આગળ. The best nursing care for hemorrhoids includes, બરાબર છે, તો કે શીટ્સ બાદ દેવાનો છે અને હાઈ ફાઈબર ડાયટ દેવાનો છે. આ એનું પાઇલ્સ માટેનું સર્વશ્રેષ્ઠ નર્સિંગ કાળજીમાં સમાવેશ થાય છે. શીટ્સ બાદ આપો અને હાઈ ફાઈબર ડાયટ આપો. 903 સુપાઇન હાઇપોટેન્શન occurs due to pressure on which structure? સુપાઇન હાઇપોટેન્શનમાં કયા અંગ પર દબાણ આવવાથી થાય છે તો કે ભાઈ ઇન્ફિરિયર વેના કેવા પર દબાણ આવે એટલે સુપાઇન હાઇપોટેન્શન થાય છે. સુપાઇન હાઇપોટેન્શન કયા અંગ પર દબાણ આવવાથી થાય તો કે ઇન્ફિરિયર વેના કેવામાં દબાણ આવે ને એટલે થાય. ઓકે. which position prevent supine hypotension syndrome? તો ભાઈ જવાબ આવે લેફ્ટ લેટરલ પોઝિશન, ડાબી બાજુએ સુવાનું રાખો એટલે સુપાઇન હાઇપોટેન્શન જે છે એને અટકાવી શકાય છે. કઈ પોઝિશન તો કે લેફ્ટ લેટરલ પોઝિશન. કોન્સ્ટિપેશન ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ મેઇનલી ડ્યુ ટુ વિચ હોર્મોન? તો કે ગર્ભાવસ્થામાં કબજિયાત થવાનું મુખ્ય કારણ એ કયા હોર્મોનને કારણે છે તો કે એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, FSH કે ઓક્સિટોસિન. તો જવાબ આવે પ્રોજેસ્ટેરોન. ઓકે. પ્રોજેસ્ટેરોન ઇન્ક્રીઝ GI મોટિલિટી રિફ્લક્સ રિઝલ્ટિંગ ઇન વિચ કન્ડિશન? પ્રોજેસ્ટેરોન GI મોટિલિટી ઘટાડે છે જેના પરિણામે શું થાય છે કે ભાઈ જ્યારે પ્રોજેસ્ટેરોન GI મોટિલિટી ઘટાડે ને તો શું થાય? કોન્સ્ટિપેશન થાય. સિમ્પલ છે, કબજિયાત જોવા મળે છે. બરાબર. which symptom is commonly associated with high progesterone during pregnancy? ગર્ભાવસ્થામાં ઊંચા પ્રોજેસ્ટેરોન સ્તર સાથે કયું લક્ષણ એ સામાન્ય છે? હેડેક. હેડેક સામાન્ય છે. ઓકે. બેકએક ડ્યુરિંગ પ્રેગ્નન્સી મે બી રિલેટેડ ટુ એલિવેટેડ લેવલ્સ ઓફ, ગર્ભાવસ્થામાં પીઠના દુખાવાનું મુખ્ય કારણ કયા હોર્મોન વધવાને કારણે થાય છે? ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન, થાયોક્સિન કે કોર્ટિસોલ. તો કે બેકએક જે છે એ વધવાનું કારણ પ્રોજેસ્ટેરોન છે. જો પ્રોજેસ્ટેરોન ડ્યુરિંગ પ્રેગ્નન્સી વધી જાય તો બેકએક થાય છે. સિન્કોપ
fainting sensation during pregnancy is often associated with ગર્ભાવસ્થામાં ફેન્ટનિંગ એટલે કે સિન્કોપ સામાન્ય રીતે કયા હોર્મોનને કારણે થાય છે? ઓલ્સો પ્રોજેસ્ટેરોન. Which of the following pregnancy discomfort is linked with progesterone? નીચેના ગર્ભાવસ્થા તકલીફોમાંથી કઈ પ્રોજેસ્ટેરોન સાથે જોડાયેલી છે? હેરફોલ, લેગ ક્રેમ્પ્સ, સ્કિન રેશ કે ટૂથેક? તો જવાબ આવશે લેગ ક્રેમ્પ્સ. શોર્ટનિંગ ઓફ બ્રીથિંગ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ કોઝડ બાય ગર્ભાવસ્થામાં શ્વાસ લેવામાં તકલીફ થવાનું મુખ્ય કારણ કયું? તો કે પ્રોજેસ્ટેરોન હોર્મોન ઇફેક્ટ. મોસ્ટ ઓફ કારણ બધા પ્રોજેસ્ટેરોન જ છે. બેકએક થવું, લેગ ક્રેમ્પ થવા, બરાબર છે, પછી આપણે આ શું કહેવાય શ્વાસ લેવામાં તકલીફ પડવી, એ પ્રોજેસ્ટેરોનમાં ઇફેક્ટ આવે ને એટલા માટે જોવા મળે છે. ઓકે, હવે which discomfort is not commonly associated with progesterone rise? નીચેનામાંથી કયું લક્ષણ પ્રોજેસ્ટેરોન વધવાથી સામાન્ય રીતે થતું નથી? કોન્સ્ટિપેશન, બેકએક, હેડેક, એક્સેસિવ બ્લીડિંગ? તો જવાબ આવશે એક્સેસિવ બ્લીડિંગ. કોન્સ્ટિપેશન એ થાય, બેકએક એ થાય, હેડેક એ થાય, ફેન્ટનિંગ એ થાય, બરાબર. કયું નથી? તો કે એક્સેસિવ બ્લીડિંગ. નકર તો પ્રેગ્નન્સી ન થાય બ્લીડિંગ થવા માટે. Which test is done to determine the mother's blood type and prevent further complication during pregnancy? ગર્ભાવસ્થા દરમિયાન માતાના રક્તના પ્રકાર અને આવનારી જટિલતાઓ રોકવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો કે ABO બ્લડ ગ્રુપ ટેસ્ટ. બ્લડ ટેસ્ટ આવી ગયા. RH typing is done to identifying whether the woman is ખાલી જગ્યા એટલે કે RH typing એ જાણવા માટે થાય છે કે સ્ત્રી કેવી છે? તો કે RH પોઝિટિવ ઓર RH નેગેટિવ એ જાણવા માટે જે છે એ એટલા માટે RH ટાઈપિંગ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કે વુમન જે છે એ RH પોઝિટિવ છે કે RH નેગેટિવ છે. RH બોલે તો રિસેસિયસ અથવા તો રિફેસિયસ. RH પોઝિટિવ, RH નેગેટિવ. ઇફ મધર, જો અગત્યનો ટોપિક છે, if the mother is RH negative and fetus is RH positive, which injection is required? તો માતા RH નેગેટિવ છે અને ભ્રૂણ RH પોઝિટિવ છે તો કયું ઇન્જેક્શન આપવું પડે? ટીટી, આયર્ન, એનટીડી, વિટામિન કે? ટીટી આપવું. ટીટી જે છે એ પહેલા આપી દે, બરાબર છે. આયર્ન ડેફિશિયન્સી હોય તો આપણે આયર્ન સુક્રોઝના બાટલા ચડાવીએ. બાળક જન્મ્યા પછી વિટામિન કે લે. પણ આવી રીતનું હોય ત્યારે શું થાય? તો કે એનટીડી, ગામા ગ્લોબ્યુલિન, એનટીડી, ગામા ગ્લોબ્યુલિન, આ ઇન્જેક્શન આપણે જે છે એ આપવું પડે છે. કોને આપવાનું એનટીડી? એ જરાક એક મને કહેજો. એનટીડી ઇન્જેક્શન શુડ બી ગિવન એટ ખાલી જગ્યા. એનટીડી ઇન્જેક્શન ક્યારે આપવું જોઈએ? 8 વીક ઓફ જેસ્ટેશન, 28 વીક્સ ઓફ જેસ્ટેશન ઓર વિધિન 72 hours after delivery, immediate after fertilization, only during labor. તો એનટીડી ઇન્જેક્શન જે છે એ 28 વીક્સ ઓફ જેસ્ટેશન ઓર વિધિન 72 hours, 28 અઠવાડિયે અથવા તો પ્રસૂતિ પછીની 72 કલાકની અંદર એને આપી દેવાનું છે એનટીડી ગામા ગ્લોબ્યુલિન ઇન્જેક્શન. રૂટીન બ્લડ ટેસ્ટ ઇન પ્રેગ્નન્સી ઇન્ક્લુડ્સ ઓલ એક્સેપ્ટ. ગર્ભાવસ્થામાં રૂટીન રક્ત પરીક્ષણમાં નીચેનામાંથી બધું આવે છે સિવાય કે શું ન આવે? સીબીસી આવે, વીડીઆરએલ આવે, યુરિન શુગર પ્રોટીન આવે, EEG નો આવે, ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફ આમાં નથી આવતું કેમ કે પેશન્ટ માનસિક નથી. સાહેબ હોય તો EEG નો આવે. કેમ? કેમ કે ઇલેક્ટ્રોડ પડે એટલા માટે. Which test detects syphilis? Which test detects syphilis during pregnancy? ગર્ભાવસ્થા દરમિયાન સિફિલિસ શોધવા માટે કયું ટેસ્ટ કરવામાં આવે છે? સીબીસી, વીડીઆરએલ, એનએફટી કે બીયુએન? તો જવાબ આવશે વીડીઆરએલ. જોઈને હે ને આંખો ખેંચાઈ ગઈ છે. ક્યારેક આમ તકલીફ પડી જાય, બરાબર છે. તો કે ભાઈ which test detect syphilis during pregnancy? તો કે ભાઈ વીડીઆરએલ. જવાબ આવે સિફિલિસ ને શોધવા માટે વીડીઆરએલ કરવામાં આવે. વેનરલ ડિસીઝ. which test evaluates kidney function? થોડા આગો બેસી જાઓ ભાઈ, આંખ ખેંચાઈ ગઈ મારી તો આજે. which test evaluates kidney function in pregnancy? એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન જે છે એ કિડનીની કાર્યક્ષમતા તપાસવા માટે કયો ટેસ્ટ થાય?
તો કે બ્લડ યુરિયા નાઇટ્રોજન VDRL લિપિડ કેપિસિટી, તો કે જવાબ આવશે BUN, બ્લડ યુરિયા नाइट्रोजन BUN। आगे बढ़ो। चेकिंग यूरिन दिखाई ना, दिखाતું થશે। ચેકિંગ યુરિન ડ્યુરિંગ પ્રેગ્નન્સી હેલ્પ્સ ડિટેક્ટ, ગર્ભાવસ્થા દરમિયાન મૂત્ર પરીક્ષણ દ્વારા શું તપાસી શકાય છે? મેલેરિયા, પ્રોટીન કીટોન બોડીઝ કે પછી ટ્યુબરક્યુલોસિસ કે HIV? તો જવાબ આવશે પ્રોટીન એન્ડ કીટોન્સ। આ વસ્તુ તપાસી શકાય છે। 921 સાહેબ કેટલું કરાવવાનું છે ખબર નહીં, જેટલું મને ઉપરવાળો કે એટલું આજે કરાવીશ। ઉપરવાળા કે સમીર બસ તો બંધ થઈ જશે। વિચ પેરામીટર મસ્ટ બી મોનિટર્ડ થ્રુ આઉટ પ્રેગ્નન્સી, ગર્ભાવસ્થા દરમિયાન કયા પરિમાણોને નિયમિત ચકાસણી જરૂરી છે? બીપી, પલ્સ, આરઆર કે વાઇટલ સાઇન? તો ઓલ વાઇટલ સાઇન શુડ બી જરૂરી છે, બરાબર। બધા જ પરિમાણ એટલે કે બધા જ વાઇટલ સાઇન ચકાસવા જરૂરી છે। ક્યારે? તો કે ગર્ભાવસ્થાની પરિમાણોની નિયમિત ચકાસણી જરૂરી છે। ચાલો 922 પર્પઝ ઓફ ABO બ્લડ ગ્રુપિંગ ઇન પ્રેગ્નન્સી ઇઝ, ગર્ભાવસ્થા દરમિયાન ABO બ્લડ ગ્રુપિંગ કરવાનો હેતુ શું છે? ડાયાબિટીસ ચેક કરવા માટે, પ્રિવેન્ટ ફર્ધર કોમ્પ્લિકેશન માટે કે પછી મોનિટર ફિટલ મૂવમેન્ટ માટે કે ટુ ટ્રીટ એનેમિયા? તો ભાઈ ABO બ્લડ ગ્રુપિંગ એટલા માટે કરવામાં આવે કે ટુ પ્રિવેન્ટ ફર્ધર કોમ્પ્લિકેશન એટલે કે આવનારી જટિલતાને રોકવા માટે ABO બ્લડ ગ્રુપિંગ કરાવવામાં આવે છે। હવે કુમ્સ ટેસ્ટ, કોમ્બ ટેસ્ટ, કુમ્સ ટેસ્ટ, કુમ્બ ટેસ્ટ ઇઝ ઓલ્સો નોન એઝ હિમોગ્લોબિન, એન્ટીગ્લોબ્યુલિન, લિપિડ કે પછી કોગ્યુલેશન? તો કે ભાઈ કુમ્બ ટેસ્ટ એન્ટીગ્લોબ્યુલિન ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે। ઓકે, તો ભાઈ એમ કીધું છે કે ભાઈ હાઉ મેની ટાઈપ્સ ઓફ કુમ્બ ટેસ્ટ આર ધેર, એટલે કે કુમ્બ ટેસ્ટ કેટલા પ્રકારના છે? તો કે 2 પ્રકારના છે। કુમ્બ ટેસ્ટ જે છે ડાયરેક્ટ કુમ્બ ટેસ્ટ ઇઝ પ્રાઇમરીલી ડન ટુ ડિટેક્ટ, ડાયરેક્ટ કુમ્બ ટેસ્ટ મુખ્યત્વે કયા માટે કરવામાં આવે છે? તો કે ડાયાબિટીસ મેલાઇટસ, ઓટોઇમ્યુન હિમોરેટિક એનેમિયા, થાઇરોઇડ ડિસઓર્ડર કે વિટામિન ડેફિશિયન્સી? તો જવાબ આવશે ઓટોઇમ્યુન હિમોરેટિક એનેમિયા, આની માટે કરવામાં આવે છે। ઓકે, ડાયરેક્ટ કુમ્બ ટેસ્ટ ઇઝ યુઝ્યુઅલી પરફોર્મ્ડ ઓન, એટલે કે ડાયરેક્ટ કુમ્બ ટેસ્ટ સામાન્ય રીતે કોના પર કરવામાં આવે છે? તો કે પ્રેગ્નન્ટ વુમન, ફિટસ, ન્યૂબોર્ન ઓન્લી કે હેલ્ધી એડલ્ટ? તો જવાબ આવશે ફિટસ ઉપર કરવામાં આવે છે। ઇનડાયરેક્ટ કુમ્બ ટેસ્ટ ઇન પ્રેગ્નન્સી ઇઝ ડન ટુ ડિટેક્ટ, ગર્ભાવસ્થા દરમિયાન ઇનડાયરેક્ટ કુમ્બ ટેસ્ટ ક્યાં માટે કરવામાં આવે છે? તો કે બ્લડ શુગર લેવલ, ફોરેન એન્ટીબોડીઝ અગેન્સ્ટ ફોરેન આરબીસીસ, બ્લડ કોગ્યુલેશન ટાઈમ કે હિમોગ્લોબિન લેવલ? તો જવાબ આવશે ફોરેન એન્ટીબોડીઝ અગેન્સ્ટ ફોરેન આરબીસી, આટલા માટે કુમ્બ ટેસ્ટ કરવામાં આવે છે, બરાબર। ફોરેન એન્ટીબોડીઝ અગેન્સ્ટ ફોરેન આરબીસીસ। 928 ઇનડાયરેક્ટ કુમ્બ ટેસ્ટ ઇઝ ડન બિફોર, ઇનડાયરેક્ટ કુમ્બ ટેસ્ટ કોની પહેલા કરવામાં આવે છે? અલ્ટ્રાસાઉન્ડ ની પહેલા, બ્લડ ટ્રાન્સફ્યુઝન ની પહેલા, ડિલિવરી પહેલા કે બીપી મેઝરમેન્ટ ની પહેલા? તો કે ભાઈ ઇનડાયરેક્ટ કુમ્બ ટેસ્ટ જે છે એ બીટી એટલે કે રક્ત સંચાર એટલે કે બ્લડ ટ્રાન્સફ્યુઝન આપણે કરીએ એની પહેલા કરવામાં આવે છે। which test helps assess risk of hemolytic disease in fetus, ભ્રૂણમાં હિમોલાઇટિક રોગના જોખમના આકલન માટે કયો ટેસ્ટ મદદરૂપ થાય છે? તો કે ઇનડાયરેક્ટ કુમ્બ ટેસ્ટ, ડાયરેક્ટ કુમ્બ ટેસ્ટ, યુરિન રૂટીન કે લીવર ફંક્શન? તો કે ભાઈ આની માટે જે છે એ ડાયરેક્ટ કુમ્બ ટેસ્ટ જે છે એ ડિટેક્ટ, ડાયરેક્ટ કુમ્બ ટેસ્ટ જે છે એ ટેસ્ટ મદદરૂપ થાય છે કોની માટે? કે રિસ્ક ઓફ હિમોલાઇટિક ડિઝીઝ ઇન ફિટસ, એની માટે ડાયરેક્ટ કુમ્બ ટેસ્ટ કરવામાં આવે છે। 930 ઇનડાયરેક્ટ કુમ્બ ટેસ્ટ ઇઝ મેઇનલી પરફોર્મ્ડ ઓન, એટલે કે ડાયરેક્ટ કુમ્બ ટેસ્ટ પ્રાથમિક રીતે કોના પર કરે? ફિટસ, પ્રેગ્નન્ટ વુમન, ન્યૂબોર્ન કે ઇન્ફન્ટ? તો કે ભાઈ પ્રેગ્નન્ટ વુમન ની ઉપર જે છે એ ઇનડાયરેક્ટ કુમ્બ ટેસ્ટ કરવામાં આવે છે। ચલો હવે જોઈએ રૂબેલા ટાઇટર, રૂબેલા વેક્સિન। રૂબેલા ટાઇટર લેસ ધેન 1/8 ઇન્ડિકેટ્સ, એટલે કે 1/8 થી ઓછું રૂબેલા ટાઇટર શું દર્શાવે છે? હા, complete immunity, susceptibility to rubella virus, hepatitis B infection કે high WBC count?
તો જવાબ આવશે સસેપ્ટિબિલિટી ટુ રૂબેલા વાયરસ. રૂબેલા વાયરસ માટે સંવેદનશીલતા 1:8 એ દર્શાવે છે. 1:8 થી ઓછી રૂબેલા ટાઇટર એવું દર્શાવે કે રૂબેલા વાયરસ માટે એ જે છે એ સસેપ્ટિબિલિટી થઈ ચૂક્યું છે, સંવેદનશીલતા દર્શાવે છે. 1:8 થી ઓછું ટાઇટર હોય તો જે છે એ સસેપ્ટેબલ ટુ રૂબેલા વાયરસ એ વસ્તુ ઇન્ડિકેટ કરે છે, એ વસ્તુ દર્શાવે છે. ક્લાયન્ટ વિથ રૂબેલા ટાઇટર લેસ ધેન 1:8 નીડ્સ. હવે શેની જરૂર પડે? 1:8 થી ઓછું રૂબેલા ટાઇટર ધરાવતી ક્લાયન્ટને શું કરવું જરૂરી છે? તો કે રસીકરણ કરાવો, બરાબર છે, ઇમ્યુનાઇઝેશન કરાવો. આફ્ટર રૂબેલા ઇમ્યુનાઇઝેશન ધ ક્લાયન્ટ શુડ અવોઇડ પ્રેગ્નન્સી ફોર. એટલે કે રૂબેલા રસીકરણ પછી ક્લાયન્ટે કેટલા સમય સુધી પ્રેગ્નન્સી ટાળવી જોઈએ? 1-2 દિવસ, 5-7 દિવસ, 1 થી 3 મહિના કે 6 થી 8 મહિના? તો જવાબ આવે 1 થી 3 મહિના સુધી પ્રેગ્નન્સી ટાળવી જોવે. ચલો, રૂબેલા વેક્સિન ઇઝ એડમિનિસ્ટ્રેટેડ, ખાલી જગ્યા રૂબેલા વેક્સિન ક્યારે આપવામાં આવે છે? ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપે, પ્રી કોન્સેપ્શન આપે, પોસ્ટ પાર્ટમ બિફોર ડિસ્ચાર્જ કે ડ્યુરિંગ લેબર? તો જવાબ છે પોસ્ટ પાર્ટમ બિફોર ડિસ્ચાર્જ, પ્રસૂતિ પછી ડિસ્ચાર્જ પહેલા આ રૂબેલા વેક્સિન આપવામાં આવે છે. રૂટ ઓફ રૂબેલા વેક્સિન એડમિનિસ્ટ્રેશન ઇઝ, એટલે કે રૂબેલા વેક્સિન ક્યારે કઈ રૂટ થી આપે? તો કે સબક્યુટેનિયસ રૂટ થી આપવામાં આવે છે. ઓકે, રૂબેલા વેક્સિન ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન ક્લાયન્ટ્સ વિથ એલર્જી ટુ, ખાલી જગ્યા. એટલે રૂબેલા વેક્સિન કોની એલર્જીના ઇતિહાસમાં પ્રતિબંધિત છે? તો કે ભાઈ ઈંડાની એલર્જીમાં પ્રતિબંધ છે, કે જેને ઈંડાની એલર્જી હોય એને રૂબેલા વેક્સિન આપી શકાતી નથી. વાય ઇઝ રૂબેલા વેક્સિન અવોઇડેડ ડ્યુરિંગ પ્રેગ્નન્સી? કે ભાઈ ગર્ભાવસ્થા દરમિયાન રૂબેલા વેક્સિન કેમ નથી આપતા, અથવા તો કેમ એનો સમયગાળાને જે છે એ રૂબેલા વેક્સિન આપ્યું હોય તો એને આગળ કરી દેવામાં આવે, 1-3 મહિના પછી કરવામાં આવે છે? ઇટ ઇઝ પેનફુલ, ઇટ કન્ટેન્સ લાઈવ એટેન્યુટેડ વાયરસ, ઇટ કોઝ ડિહાઇડ્રેશન, ઇટ કોઝિસ વેટ ગેઇન. તો ભાઈ જવાબ આવશે ઇટ કન્ટેન્સ લાઈવ એટેન્યુટેડ વાયરસ, કારણ કે તેમાં લાઈવ એટેન્યુટેડ વાયરસ હોય છે, બરાબર છે. If rubella vaccine and NTD vaccine are given at the same time, એટલે કે જો રૂબેલા અને એનટીડી બંને સેમ ટાઈમે આપવામાં આવે, the rubella vaccine becomes, ખાલી જગ્યા, રૂબેલા વેક્સિન અને એનટીડી એક સાથે આપવાથી રૂબેલા વેક્સિન કેવી બને છે? હાઈલી ઇફેક્ટિવ, નોટ ઇફેક્ટિવ, ટોક્સિક બની જાય કે રેપિડ થઈ જાય? તો જવાબ આવશે નોટ ઇફેક્ટિવ, અસરકારક રહેતી નથી. ઘણા શું લખી નાખે, ઓહો એનટીડી આપી દીધી, રૂબેલા આપી દીધું તો કઈક ટોક્સિન થઈ ગયું છે, હાઈલી ઇફેક્ટિવ. રૂબેલા વેક્સિન કેવી બને એમ પૂછ્યું, સાંભળજો. રૂબેલા વેક્સિન કેવી બને એમ પૂછ્યું છે. એનટીડી વેક્સિન કેવી બને છે એમ નથી પૂછ્યું, બરાબર. રૂબેલા વેક્સિન કેવી બનશે? તો કે ભાઈ નોટ ઇફેક્ટિવ. શબ્દોને પકડો, શબ્દોની મહામારી છે. which instruction is most important after rubella vaccination? રૂબેલા રસીકરણ પછી સૌથી મહત્વપૂર્ણ સૂચના કઈ છે? તો કે ઇન્ક્રીઝ સુગર ઇન્ટેક, ડ્રિંક કોલ્ડ વોટર, અવોઇડ પ્રેગ્નન્સી ફોર 1 to 3 months, રિસ્ટ્રિક્ટ અવોઇડ ઇન્ટેક. તો જવાબ આવશે અવોઇડ પ્રેગ્નન્સી ફોર 1 to 3 months. ઓકે, આફ્ટર રૂબેલા ઇમ્યુનાઇઝેશન ક્લાયન્ટ શુડ અવોઇડ કોન્ટેક્ટ વિથ. રૂબેલા રસીકરણ પછી ક્લાયન્ટે કોની સાથે સંપર્ક ટાળવો જોઈએ? તો કે હેલ્ધી ચિલ્ડ્રન સાથે, ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ પર્સન, એથ્લેટ કે ટીચર? તો જવાબ આવશે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ પર્સન સાથે સંબંધ એટલે કે સંપર્ક ટાળવો જોઈએ. તો 941 નેક્સ્ટ લેક્ચર. તો ભાઈ આશા રાખું છું કે ભાઈ તમને લોકોને 940 MCQ સમજાણા હશે. બહુ શાંતિથી, બહુ લિટરલી લીધા છે, બરાબર છે. ધીરે ધીરે આપણે આગળ વધવાનું છે, 6000 MCQ સુધીનો માઇલસ્ટોન ખેડવાનો છે, બરાબર છે. 940 પોગી ગયા છે. આવતા ઓલામાં ઇન્શાલ્લાહ જે છે એ 1000 ઉપર હું MCQ લઈશ. અંદાજિત નેક્સ્ટ લેક્ચરમાં 941 થી હાર્ડલી 1200 સુધી લઈશ, પછી જેવી ઈચ્છા. થેન્ક યુ વેરી મચ. આશા રાખું છું કે આપના લોકોને સમજાણું હશે. થેન્ક યુ. મળીએ આવતીકાલના લેક્ચરમાં.